નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અપહરણ મારપીટ કેસમાં ચૌધરી સમાજમાં ભારે રોષ। ગોવિંદગીરી મહંત અંગે અજમલભાઈના વાયરલ વિડીયો મામલે ચૌધરી સમાજના આગેવાનો ન્યાયની માંગ સાથે પાલનપુર એસપી કચેરીએ પહોંચ્યા। સોશિયલ મીડિયા પર દેવગઢ દરબાર મઢના મહંત વિશે કરેલી ટિપ્પણીને પગલે ઘટના બની હતી। પાટણના દાદર ગામના ખેડૂત અજમલભાઈનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। અસામાજિક તત્વોએ છરીની અણીએ પીડિતનું અપહરણ કરી તેમને ઢોર માર માર્યો હતો। થરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 11 આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। એસપી કચેરીએ માત્ર 5 વ્યક્તિઓને અંદર જવાની મંજૂરી આપતા સમાજના યુવાનોમાં રોષ ફેલાયો। 7 દિવસ સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતા છે। જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં નથી આવ્યું। તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમ એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે, એને કડકમાં કડક સજા થાય એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એસપી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને ખાતરી આપી છે કે જે ફરિયાદીની જે મૂળ અરજી છે એ પ્રમાણેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। અમે વિશ્વાસ રાખીએ છીએ કે જે એસપી સાહેબે કહ્યું છે એ પ્રમાણેની કાર્યવાહી થાય। જો કાર્યવાહી પ્રમાણેની નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તમામ જવાબદારી સરકાર શ્રી અને પોલીસ તંત્રની રહેશે।